છે 30 ની મુદત છે એ મુદતમાં એ લોકો એમ કહે કે અમારે 90 દિવસ લાગશે આજે અમને આ ઘટાડો કરવામાં તો અમારી મુદત વહી જશે ભરવાની તો રિબેટ આપવામાં નહીં આવે સામાન્ય 30 દિવસ નોટિસ આપ્યા પછી 30 દિવસ আমরা કમિશનર સાહેબ હા કરી દઈએ થોડીક મુદત વધારી દો 2 મહિનાની એટલે પછી રિબેટ આપવામાં નહીં આવે એ વાત થઈ જાય તમે અત્યારે વેરો ભરી દો પછી પાછા આવતા જ નથી સાહેબ તમે ધન્યવાદ કમિશનર સાહેબ આપણે સાહેબ આપણે બેસી દઈએ નગરપાલિકામાં મૂકી દીધી છે બધાએ ભાવ વધારો આપ્યો જ છે ઓફિસે આપી દીધું છે આ લોકોએ ઓફિશિયલી ડિક્લેરિંગ કરી દીધું કે ભાવ વધારો પાછો ખેંચેલો બધા નવા ભાવના જ બિલ આપેલા સાહેબ આમાં અમને બીજો કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ ધંધા છે ને પોરબંદરમાં ઘટતા જાય વધતા નથી કોઈ એવું છે નહીં ધંધા નવો આજે થોડા અમારા અધિકારી સાથે બેસવાનું કવિનો સ્ટોર હોય કોઈને તેલનું હોય કોઈને ખાંડનું હોય એમાં કોઈ બાથરૂમ સંડાસ હોય ને અને સાહેબ 2 મહિના પહેલા ઘટાડવાનું બિલ બધા નવા બિલ જ આપ્યા છે આ બિલ અમને સુધારીને આપી ઘટાડવાનું જાહેર કરી દીધું ભાવ વધારો છે ભાવ વધારો પાછો ખેંચેલો નવા ભાવનું જ બિલ બધાને મોકલાવેલું સાહેબ અને કોઈ વેપારીની દુકાને ટોયલેટ એટલે કોઈ બીજો પ્રોબ્લેમ જ નથી સાહેબ નગરપાલિકામાં ખોટો ભાવ વધારો છે બધાયના બિલમાં બધાના બિલમાં એવું છે સાહેબ. પોરબંદરમાં વેરા વધારાની મોકૂફીની 2 માસ પૂર્વ થયેલ જાહેરાતની અમલવારી થઈ નથી. બીજી તરફ સુતારવાડા વિસ્તારમાં ગટરની કોઈ સુવિધા જ ન હોવા છતાં દરેક મિલકત ધારકોને વેરાના બિલમાં 1200 થી 1400 રૂપિયાનો ગટર વેરો ઉમેરવામાં આવ્યો છે. ઉપરાંત વધારાનો સ્પેશિયલ ડ્રેનેજ ટેક્સ પણ ઠોકી બેસાડવામાં આવ્યો છે, જેને લઈને વેપારીઓએ સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રીને રજૂઆત કરી હતી. પોરબંદરમાં તમામ મિલકત ધારકોને ગત વર્ષ સુધી જે વેરો આવતો હતો તેના પ્રમાણમાં આ વર્ષે જે બિલ મળ્યું છે તેમાં ખૂબ જ વધારો થયેલો જોવા મળ્યો છે. ખાસ કરીને જનરલ વોટર ટેક્સ, જનરલ ક્લિનિંગ ચાર્જ, જનરલ સ્ટ્રીટ લાઇટ ટેક્સ, ગટર વેરો, સ્પેશિયલ ડ્રેનેજ ટેક્સ તથા સાફ સફાઈ વેરો એવો વધારો કરવામાં આવ્યો છે, જે અંગે ફેરવિચારણા કરવા અને આવો વધારાનો રદ કરેલો રજૂઆત અને લડત બાદ અંગે 2 વર્ષ પૂર્વ મહાનગરપાલિકા કચેરીએ ધારાસભ્યએ વેરા વધારા સ્થગિત કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકા દ્વારા આ મામલે પ્રેસ નોટ જાહેર કરાઈ હતી, પરંતુ હજી સુધી તેની અમલવારી કરવામાં આવી નથી. હજુ પણ લોકોને વેરા વધારવાના સાથે જ બિલ આપવામાં આવી રહ્યા છે, જેના લીધે લોકો પણ મૂંઝવણમાં છે કે 2 માસ પૂર્વ વેરા વધારા સ્થગિત થયાનું જાહેર થયું હતું, પરંતુ હજી પણ વેરા વધારા સાથે જ બિલ આપવામાં આવી રહ્યા છે. બીજી તરફ સુતારવાડા કે જે વેપારી વિસ્તાર છે ત્યાં તમામ મિલકત ધારકોને જે વેરા બિલ આપવામાં આવ્યું છે તેમાં 1200 થી 1400 રૂપિયા ગટર વેરો પણ ઉમેરવામાં આવ્યો છે, જેને લઈને અહીંના વેપારીઓમાં આશ્ચર્ય સર્જાયું છે, કારણ કે અહીં કોઈ ગટરની સુવિધા જ નથી કે વેપારીઓએ દુકાનમાંથી પાણી નિકાલની કોઈ જરૂર હોય તેવો વ્યવસાય જ નથી. તેમ છતાં ગટર વેરો પણ બિલમાં ઉમેરવામાં આવ્યો છે. એટલેથી જ ન અટકતા મહાનગરપાલિકા દ્વારા 300 થી 400 રૂપિયા સ્પેશિયલ ડ્રેનેજ વેરો પણ ઠોકી બેસાડવામાં આવ્યો છે, જેને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળે છે અને સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે વેપારીઓ સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવરિયાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને આ પ્રકારના અન્યાયી વેરા દૂર કરવા માંગ કરી હતી. કુંવરજીભાઈએ વેપારીઓને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અમારે સુતારવાડામાં અમે બધા વેપારી દુકાન ધરાવીએ છીએ ને અમારી દુકાનમાં 1200 રૂપિયા ગટર વેરો ઉમેરેલો છે કે જે ટોયલેટ બાથરૂમની સુવિધા ધરાવતા નથી દુકાનમાં કોઈ વેપારી ને ગટર આરે કોઈ કનેક્શન જોડેલું નથી, છતાં 1200 રૂપિયા ગટર વેરો લીધેલો છે ને એની ઉપર ડ્રેનેજ ટેક્સ અલગથી વધારવામાં આવેલો છે કે જેનો કોઈ અમે ઉપયોગ કરતા એ બધી વસ્તુ લેબોરેટરી, હોસ્પિટલ એમાં લાગુ પડતી હોય છે ને બધા સુતારવાડાના વેપારીઓને 1200 રૂપિયા પ્લસ ડ્રેનેજ ટેક્સ ઉમેરવામાં આવે છે. એ બિલ અમને સુધારીને મોકલવામાં આવે. નગરપાલિકાએ જાય તો એમ કે તમે અરજી આપી દો, તો કેટલી જગ્યાએ અરજી આપવાની થાય, વાંધા અરજી આપવાનું કહે છે.
તો વાંધો કરવો જ શું કામ ને જોઈએ? પહેલાં તો આ જે વસ્તુ છે જ નહીં, ગટરની સુવિધા ઉપયોગ લેતા નથી, તો એનું બિલ મોકલવું જ ન જોઈએ. સ્થાનિકમાં અમે રજૂઆત કરેલી છે, પણ ત્યાં સુધી અમારી રજૂઆત હજી પહોંચી ન હોય ને એવું અમને લાગે છે, એટલે અમે કુંવરજીભાઈ બાવળિયા સુધી આ રજૂઆત કરવા આવ્યા છે. ને અમારી રજૂઆત સાંભળી છે ને આ મુદ્દાનો નિકાલ ચોક્કસ આવી જશે ને અમને 2 મહિનાની મુદત વધારી દેવામાં આપે, નહીંતર તમારા જે રિબેટ મળે છે રિબેટ આપવામાં આવશે નહીં. તો 2 મહિનાની મુદત વધારી દે, બસ આટલું.